બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને કારણે વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીના દરમિયાન હાલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય પણ નિયમિત રીતે શરૂ થવાનું છે। આવા સમયે પાણીની અછતથી હાલાકી સર્જાઈ છે। આ સંદર્ભે 2 જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી થરાદ શાખાના કાર્યકરો દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત આવેદનપત્ર આપી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો નગરપાલિકા દ્વારા 10 દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો એબીવીપી તરફથી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે એબીવીપીના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તથા બનાસકાંઠા ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલ, થરાદ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બીજલબેન પઢિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત અને નગર એસએફએસ સંયોજક કૈલાસસિંહ રાજપૂત સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા જે થરાદની સરકારી કોલેજમાં પીવાના પાણી માટેનો જે સહાયતા મળતી નથી અને જે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે, છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે બહુ તરસી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાણીનો પુરવઠો મળી રહે તે માટે આજ નગરપાલિકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો અમારી રજૂઆત અત્યારે આ લોકોએ સાંભળી છે અને 10 દિવસનો એમને ટાઈમ આપ્યો છે, 10 દિવસમાં અમે તમને પાણીની વ્યવસ્થા કરી આપીશું અને જો 10 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ ટીમ અને થરાદ નગર ઉગ્ર આંદોલન કરશે અને તેમજ 500 થી 1000 વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આંદોલન કરવા માટે તૈયાર છે। તમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને મારી પાણીની જે વ્યવસ્થા છે અમે પૂરી કરાવશું। એબીવીપી થરાદ દ્વારા આજરોજ થરાદની જે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને અને એ પાણીના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માંગણી કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે। જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે।